વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માજલપુર ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમા પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો છે। ત્યારે શ્રી વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માજલપુર ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવની સાંજના 5:30 કલાકે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂજ્યશ્રીના મંગલ વચનામૃત ભજન સંધ્યા सांस्कृतिक कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ઠાકોરજી સુખાર્થે મોરકુટીર મનોરથ દર્શન સાંજના 7:30 કલાકે યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ દર્શન કર્યા હતા। આ અવસરે ઉપસ્થિતોએ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ગુરુ પૂર્ણિમાના મંગલ અવસર ઉપર પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવી હતી। આમ શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો। આજે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાના ઉપલક્ષ્યમાં પૂજનીય શ્રી જીજી સ્થાપિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં સત્સંગ સંકીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। મોર કુટીરના મનોરથનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં આજે બાળકો, યુવાનો, વૈષ્ણવો આજે આ સત્સંગના અંદર જોડાયા છે। જીવનના અંદર ગુરુની એક મોટી ભૂમિકા છે। સ્કૂલ અને કોલેજ એ જીવિકાનું શિક્ષણ આપે, ગુરુ એ જીવનનું શિક્ષણ આપે। જીવિકાનું શિક્ષણ પૈસો કેમ કમાવો એ બતાડે, અને જીવનનું શિક્ષણ પૈસા માટે દૃષ્ટિ કેવી હોવી જોઈએ એ બતાડે। જીવનમાં ગુરુ શોધવા નથી પડતા, પણ ગુરુ આપણને સામેથી મળી જાય છે। જે વખતે આપણા જીવનમાં જે ગુરુના માધ્યમથી પરિવર્તન આવ્યું હોય, સતપથ પર ચાલવાની આપણને પ્રેરણા પ્રાપ્ત થઈ હોય, માની લેવું એ જ આપણા સાચા ગુરુ છે, અને પ્રભુએ એ જ ગુરુ આપણા માટે મોકલ્યા છે। એ પ્રભુ ગુરુને મોકલીને એ જીવનું જતન કરે છે, એને પતન કરતા રોકે છે, પતનના માર્ગથી એને રોકે છે, એના દોષોને દૂર કરે છે। એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌને ખૂબ ખૂબ વધાઈ આપું છું। આપ સૌના જે કોઈ પણ ગુરુ છે એમના પર નિષ્ઠા રાખીને, એમને જે મંત્ર આપને આપ્યો છે એ મંત્રનું નિષ્ઠાપૂર્વક આપ એનું જપ કરતાં કરતાં આપના જીવનને આગળ વધારો। આપના સૌનું પ્રભુ કલ્યાણ કરે। આપ સૌના ગુરુની આપ સૌ પર કૃપા રહે। જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું સ્મરણ કરીને આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ।